ઓકે, મારી સ્ક્રીન શેર કરું છું. ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને? પ્લીઝ મેસેજ કરજો. સ્ક્રીન દેખાય છે બધાને? ઓકે, બરાબર. ઓકે, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું. ઓકે, ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન જોયું હતું. કંટ્રોલ સિસ્ટમ શું છે, તમારે શું કરવા સ્ટડી કરવાનું છે, બરાબર. કંટ્રોલ સિસ્ટમની ડેફિનેશન, કંટ્રોલ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ પૂછાય તો કેટલું લખવાનું, અને કંટ્રોલ સિસ્ટમ ડિફાઇન કરવાનું તમને કહે તો કેટલું લખવાનું, એ આપણે કાલ ચર્ચા કરી બધી, બરાબર. હવે આજે આપણે જોશું ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરોબર. જે ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ તમને ક્વેશ્ચન પૂછાય, બરોબર. કંટ્રોલ સિસ્ટમ ક્લાસિફિકેશન કરવાનું તમને કહે, બરોબર. તો લિનિયર, નોન લિનિયર, ટાઈમ વેરિયન્ટ, ઇનવેરિયન્ટ, કન્ટિન્યુઅસ ડિક્રીઝ ટાઈમ, બરોબર. એસઆઈ, એસઓ, એમઆઈ, એમઓ. ઓકે, ઓપન લૂપ, ક્લોઝ લૂપ. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઓપન લૂપ ને ક્લોઝ લૂપ. બધું આપણે જોવાનું છે વન બાય વન, બરોબર. 7 માર્કનું જો ક્વેશ્ચન પૂછવાનું હોય તો તમારે બધું લખવાનું થાય, બરાબર. ઓકે, તો આપણે જોશું ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. ઓકે, ઓકે, કાલે આપણે આઈ થિંક ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ જોઈ હતી, બરાબર. ફરી વાર આપણે જોઈ લઈએ, રિકોલ કરાવી લઈએ. ઓકે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. ઓકે, તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનો તમે બ્લોક ડાયાગ્રામ જોઈ રહ્યા છો, બરોબર. જેમાં કોઈ ફીડબેક હોતો નથી. ફીડબેક એટલે કે અહીંયાથી અહીંયા જે આઉટપુટ માંથી જે નીકળતું હોય, બરોબર, એ ફીડબેક આવતો હોય નીચે, બરોબર. જે આમાં કોઈ ફીડબેક આવતો નથી, એટલા માટે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ મને કહેવામાં આવે છે, બરોબર. અને 3 ડેફિનેશન આપી છે સાથે બ્લોક ડાયાગ્રામ. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો તમારે આજે જેટલું ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં તમને કરાવો એટલું લખવાનું તમારે થાય, બરાબર. જો એક એવી સિસ્ટમ કે જેમાં કંટ્રોલ કાર્ય સિસ્ટમનો આઉટપુટ એ સંપૂર્ણ સ્વતંત્ર હોય છે. કંટ્રોલ સિસ્ટમ નો આઉટપુટ જે છે અહીંયા, એ સ્વતંત્ર હોય છે, એટલે કે ખુલ્લો હોય છે, ઓપન હોય છે, બરોબર. તેને ઓપન લૂપ સિસ્ટમ કહેવામાં આવે છે, બરાબર. સેકન્ડ ડેફિનેશન જોઈએ તો ઓપન લૂપ સિસ્ટમમાં આઉટપુટ ફીડબેક આવતો નથી, બરોબર. અહીંયા ક્યાંય તમને આઉટપુટ ફીડબેક જોવા મળતો નથી. ક્લોઝ લૂપમાં તમને જોવા મળશે, બરોબર. અહીંયા લૂપ હોય છે, ક્લોઝ લૂપ હોય છે, બરોબર. અહીંયા ઓકે. થર્ડ, ઓપન લૂપ સિસ્ટમને મેન્યુઅલી ઓપરેટ સિસ્ટમ પણ કહેવામાં આવે છે, બરોબર. કેમ કે એને મેન્યુઅલી આપણે ઓપરેટ કરીએ છીએ, બરોબર. મેન્યુઅલી શું કરવા કીધું, કે ઓપરેટ કરીએ છીએ, હું એક્ઝામ્પલ તમને બધું આપું છું, બરોબર. હવે અહીંયા તમે બ્લોક ડાયાગ્રામ તમે જોવો છો તો એમાં આર ઓફ ટી રેફરન્સ ઇનપુટ અહીંયા આપવામાં આવે છે. રેફરન્સ ઇનપુટ, બરોબર, આર ઓફ ટી. ઓકે, અને ફર્સ્ટ બ્લોક છે કંટ્રોલર. પછી મેનિપ્યુલેટિંગ સિગ્નલ છે યુ ઓફ ટી, બરોબર. અને નેક્સ્ટ જે બ્લોક છે એ પ્લાન્ટ, બરોબર. અને એની પછી આપણને કંટ્રોલ એન્ડ આઉટપુટ મળે છે, બરોબર, સી ઓફ ટી. તો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે તો હું નામ આપી દઈશ. આર ઓફ ટી એટલે કે ઇનપુટ સિગ્નલ, યુ ઓફ ટી એટલે કે કંટ્રોલ સિગ્નલ, એક્ચ્યુએટિંગ સિગ્નલ, બરોબર. અને સી ઓફ ટી એટલે કે આઉટપુટ સિગ્નલ. ઓકે, આઈ હોપ કે અહીંયા સુધી તમને રેડી હશે. 3 ડેફિનેશન લખવાની છે, બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો છે આવી રીતે, પછી સમજાવી દેવાનું કે આરઓટી એટલે કે ઇનપુટ સિગ્નલ છે, યુએફટી એટલે કે મેનિપ્યુલેટિંગ સિગ્નલ છે, અને સી ઓફ ટી એટલે કે કંટ્રોલ એન્ડ આઉટપુટ છે તમારું, બરોબર. ઓકે,
પછી એક્ઝામ્પલની વાત કરીએ તો ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રાઈવ. તમે મોલમાં અને થિયેટરમાં ક્યાંક ગયા હશો, બરોબર? તો ક્યાંક ને ક્યાંક તમે એવી વસ્તુ જોઈ હશે. વોશરૂમમાં તમે તમારા હાથ જે છે એ ભીના થઈ ગયા હોય તો તમે જે હેન્ડ ડ્રાઈવ છે એની નીચે તમે રાખો છો તો ઓટોમેટિક એ ગરમ હવા આપે છે આપણને, બરોબર? ગરમ હવા, હાથ આપણા સુકાઈ જાય અથવા તો હાથ આપણે બહાર લઈ લઈએ તો ઓટોમેટિક એ બંધ થઈ જાય છે. ઓકે, આ શું છે? તો એ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનું એક્ઝામ્પલ છે. પછી ઓટોમેટિક વોશિંગ મશીન. ઓકે, તો આપણે ઘરે બધાના ઘરે વોશિંગ મશીન હશે, ના હોય તો એટલી તો ખબર હશે કે વોશિંગ મશીનમાં આપણે બધા અલગ અલગ ફંક્શન આવે જે અલગ અલગ ટાઈમે સેટ કરેલા હોય. ફોર એક્ઝામ્પલ જીન્સ છે, નોર્મલ વોશ છે, બરોબર? ભીના કપડા હોય છે તો આનું અલગ અલગ બધાનું ટાઈમિંગ હોય છે, જે ટાઈમિંગ આપણે સેટ કરેલું હોય છે, બરોબર? કંપનીમાંથી સેટ કરેલું ટાઈમિંગ હોય છે. એ ટાઈમમાં દાખલા તરીકે 45 મિનિટ છે તો 45 મિનિટ ચાલુ રહેશે તો ઓટોમેટિક બંધ થઈ જશે, બરોબર? એટલે કે મેન્યુઅલી ઓપરેટ કરી શકીએ છીએ આપણે, એટલા માટે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનું આ એક્ઝામ્પલ છે, ઓટોમેટિક વોશિંગ મશીન. ઓકે, પછી સાઉન્ડ સિસ્ટમ. તો કે આઉટપુટને ધ્યાનમાં લીધા વગર મેન્યુઅલી એડજસ્ટ કરવામાં આવે છે, એડજસ્ટ કરી શકીએ છીએ આપણે. તો મારે વોલ્યુમ છે ઓછું કરવું, વધઘટ કરવું છે તો હું કરી શકું છું મેન્યુઅલી, એટલા માટે મેન્યુઅલી ઓપરેટ કરું છું, એટલા માટે એ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનું એક્ઝામ્પલ છે, બરોબર? નેક્સ્ટ, લાઇટ સ્વિચ. ઓકે, તો જ્યારે આપણે લાઇટની જરૂર છે ત્યારે ચાલુ કરીએ છીએ. ઓકે, ચાલુ કરીએ છીએ ઇટ મીન્સ કે ઇનપુટ આપણે આપીએ છીએ. લાઇટ આપણે ઓફ કરવી છે, બરોબર? તો આપણે સ્વિચ છે એ બંધ કરીએ છીએ, બરોબર? એટલે કે ચાલુ બંધ આપણે મેન્યુઅલી કરીએ છીએ, બરોબર? અત્યારે તો રિમોટ પણ આવી ગયા ફેન ચાલુ કરવા માટે ને બધે, બરોબર? પણ આપણે મેન્યુઅલી સ્વિચ ઓન બંધ કરીએ છીએ, ચાલુ બંધ કરીએ છીએ, એ તેનું એક્ઝામ્પલ છે. તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ એક્ઝામ્પલ છે. પછી ટ્રાફિક લાઇટ છે, જે તમે બધા વાકેફ છો કે ટાઈમ સેટ કરેલો હોય છે, એના નિર્ધારિત સમય ઉપર સેટ કરેલો હોય છે, બરોબર? પછી ટી કોફી છે, જે મશીનમાં આપણે ફોર એક્ઝામ્પલ ટી છે તેનું માર્ક કેટલું સુગર વાળી ટી બનાવી છે, કેટલી ઓછી સુગર વાળી બનાવી છે, કે કોફી બનાવી છે, કે ટી બનાવી છે, બરોબર? તો એ પ્રમાણે મેન્યુઅલી સેટ કરું છું. ઓકે, આવા લોટ ઓફ એક્ઝામ્પલ છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના. ઓકે, ઓકે, 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ સાથે એટલું લખવાનું જ થાય, બરોબર? ફર્સ્ટ ઓફ ઓલ 3 ડેફિનેશન, પછી આ બ્લોક ડાયાગ્રામ આવશે, પછી આ એક્ઝામ્પલ તમારે આપી દેવાના, બરોબર? અને પછી એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. આ 4 માર્કનું ક્વેશ્ચન પૂછાય તો તમારે આટલી વસ્તુ લખવાની થાય, બરોબર? એટલે તમારો એક પણ માર્ક કોઈ કાપી ના શકે. એડવાન્ટેજીસની વાત કરીએ તો ડિઝાઇન છે એ સિમ્પલ છે, પછી મેન્ટેન કરવું બહુ ઈઝી છે, સસ્તું છે, પછી એનું કન્સ્ટ્રક્શન અને ડિઝાઇન એ પણ સિમ્પલ છે, જનરલી સ્ટેબલ છે. ઓકે, પછી ડિસએડવાન્ટેજીસ ની વાત કરીએ તો ઇનએક્યુરેટ છે, એટલે કે અચોક્કસ છે, બરોબર? અવિશ્વસનીય એટલે કે અનરિલાયબલ છે. પછી એની ચેન્જ ઇન આઉટપુટ કેન નોટ બી કરેક્ટેડ ઓટોમેટિકલી. આઉટપુટમાં કોઈ પણ ફેરફાર આપમેળે સુધારી શકાતા નથી, આપણે જે વેલ્યુ સેટ કરી હોય એ વેલ્યુ પર જ રહેશે. પછી મારે ચેન્જ કરવું હોય તો ઇનપુટમાંથી ચેન્જ કરી શકું છું, બરોબર? તો આ ડિસએડવાન્ટેજીસ અને એડવાન્ટેજીસ સાથે 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનું એક્ઝામ્પલ લખી નાખવાના, બરોબર? ડિસએડવાન્ટેજીસ એડવાન્ટેજીસ સાથે. ઓકે, હવે એક્ઝામમાં તમને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ પૂછાય, પછી ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ પૂછાય 4 4 માર્કનું. ઓકે, અને સાથે ડિફરન્સ પૂછાય. ઓકે, તો આ 3 ક્વેશ્ચન માંથી કોઈ પણ એક ક્વેશ્ચન તો હોય જ છે, એટલે મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચનમાં ગણવાનું થાય તમારે. ઓકે, ઓકે, નેક્સ્ટ જોઈએ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. ઓકે, અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ છે મને મેસેજ કરજો ફટાફટ. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં કોઈને પ્રોબ્લેમ? શિવમભાઈ, રાહુલભાઈ? ઓકે, ડન. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ એક સિસ્ટમ કે જેમાં કંટ્રોલ કાર્ય કોઈને કોઈ રીતે આધારિત હોય છે તેને ક્લોઝ લૂપ સિસ્ટમ કહે છે, બરોબર? જેમાં કંટ્રોલ કાર્ય કોઈને કોઈ રીતે આધારિત હોય છે, બરોબર? જે મેં તમને વાત કરી હતી કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ફીડબેક આવતો નથી, બરોબર? તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં નીચે ફીડબેક આવે છે, બરોબર? ફીડબેક નીચે આવે છે.
અને આ જે કંટ્રોલ જે છે એ કોઈના કોઈ રીતે આધારિત છે, બરોબર. એટલે કે એક્ઝામ્પલ તમને આપું, સિમ્પલ એક્ઝામ્પલ, એવું મારું ફેન છે, એને હું સ્વિચ પાડું છું અને રેગ્યુલેટર મારી પાસે નથી, રેગ્યુલેટર ખરાબ થઈ ગયું છે. ઓકે, તો હું સ્વિચ પાડું છું ને ફેન ઓન થઈ જાય છે. ઓન થાય છે એની રીતે ફરે છે. ફોર એક્ઝામ્પલ 5 ઉપર હોય તો 5 ઉપર, 6 હોય તો 6 ઉપર, આપણે એને ડાયરેક્ટ પંખો કહી દઈએ છીએ, બરોબર, કે ડાયરેક્ટ ફરે છે એ. ઓકે, તો એ શું થયું, ઇનપુટ આપું છું મને આઉટપુટ મળે છે, એ ખાલી સિસ્ટમ થઈ, બરોબર. હવે જુઓ તમે કે ફેન છે એવું સ્વિચ પાડું છું ને રેગ્યુલેટર જે છે એને હું મેન્યુઅલી ઓપરેટ કરું છું, બરોબર. તો એ શું થયું, કંટ્રોલ કરું છું, વેરી કરું છું, બરોબર. તો એ કંટ્રોલ કર્યું કહેવાય, વેરી કર્યું કહેવાય, બરોબર. તો ડેફિનેશનમાં એવું લખ્યું છે કે જેમાં કંટ્રોલ કાર્ય કોઈને કોઈ રીતે આધારિત હોય છે, બરોબર, તેને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવાય. અત્યારે તમને ડેફિનેશન ન સમજાય તો કઈ નહીં, આગળ જતા તમને સમજાઈ જશે. સેકન્ડ, ક્લોઝ લૂપ સિસ્ટમમાં આઉટપુટ ફીડબેક આવે છે, સેકન્ડ ડેફિનેશન. ઓકે, પછી ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ફીડબેક કંટ્રોલ સિસ્ટમ એન્ડ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ, બરોબર. આને તમે ફીડબેક કંટ્રોલ સિસ્ટમ પણ કહી શકો અને ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પણ આને કહી શકાય આપણે, બરોબર. કેમ કે એ કંટ્રોલ કાર્ય કોઈના કોઈ રીતે આધારિત છે, બરોબર. એની સિસ્ટમ that can respond to the change in make correction by itself, it known as closed loop control system, બરોબર. કોઈ સિસ્ટમ કે જે ફેરફારોને પ્રતિસાદ આપી શકે છે અને પોતે જ સુધારા કરી શકે છે તેને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવાય. ઓકે, કેમ કે ઓટોમેટિકલી છે, બરોબર, ઓટોમેટિકલી એ ઓપરેટ થાય છે, એટલા માટે એને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કીધી, બરોબર. આ ત્રણ ડેફિનેશન તો તમને આવડવી જ જોઈએ, લખી જ નાખવાની કે કંટ્રોલ કાર્ય છે કોઈને કોઈ રીતે આધારિત છે, પછી એમાં આઉટપુટ ફીડબેક જે છે એ આવતો આવે છે, સોરી, બરોબર. પછી એને ફીડબેક કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે અને ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પણ એને કહેવામાં આવે છે, બરોબર. ઓકે, ઓપન લૂપ સિસ્ટમની સરખામણીમાં માત્ર માત્ર એક જ તફાવત છે જે આપણે બધાને ખબર છે કે ફીડબેક કાર્યની હાજરી છે, બરોબર. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં તમને એટલો ફેર દેખાશે. અને જો ઇનપુટ રેફરન્સ ઇનપુટ અહીંયા હતો, કંટ્રોલર પણ હતું, પ્લાન્ટ પણ હતો અને અહીં આઉટપુટ હતું, બરોબર, એ બધું છે. હવે ફીડબેક એક નહોતો, બરોબર. તો એ ફીડબેક આમાં એડ કરેલો છે, બરોબર. એટલે કે ફીડબેક એડ કરેલો છે એટલા માટે એ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે અને તફાવત બંનેની જે સરખામણી જોઈએ તો એટલો તફાવત આમાં જોવા મળે છે, બરોબર. ઓકે, આ તમે જે બ્લોક ડાયાગ્રામ તમે જોવો છો એ બ્લોક ડાયાગ્રામ છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનો. ઓકે, હવે એક્ઝામમાં તમે આ જો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો જ થાય, બ્લોક ડાયાગ્રામ ડ્રો ન કરો તો તમારા માર્ક્સ કટ થાય, કેમ કે આના ઉપર જ આધારિત હોય છે, આના ઉપર જ તમારે સમજાવવાનું હોય છે, ખાલી તમે ડેફિનેશન લખી નાખો તો ન ચાલે. ઓકે, હવે ઇનપુટ રેફરન્સ ઇનપુટ, બરોબર, ઇનપુટ આપણે આપીએ છીએ. પછી અહીંયા છે રેફરન્સ ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસર શું કરે, તો કે જે સિગ્નલ હોય, વીક સિગ્નલ હોય, બરોબર, એને સ્ટ્રોંગ કરીને આપે. ઓકે, અથવા તો કન્વર્ટ કરીને આપે, બરોબર, એનું કામ છે ટ્રાન્સડ્યુસરનું. પછી અહીંયા છે એરર સિગ્નલ, બરોબર, કઈ એરર હશે તો એ રિઝોલ્વ કરીને પછી આપશે કંટ્રોલરમાં, કંટ્રોલર છે એ આપશે પ્લાન્ટમાં, બરોબર. પ્લાન્ટમાંથી એક ફીડબેક જાય છે, બરોબર, જે કંટ્રોલ એન્ડ આઉટપુટ, જો એરર હશે તો પાછું રિપીટ અહીંયા થશે, બરોબર, અને પાછું અહીંયા મોકલશે. જ્યાં સુધી આપણું આઉટપુટ છે કંટ્રોલ એન્ડ મારે જેટલું જોઈ છે એટલું ના આવે ત્યાં સુધી એ જે છે એ ફીડબેકમાં આપતું રહેશે, ફીડબેક એલિમેન્ટમાં, બરોબર. ઓકે, તો અહીંયા ફીડબેક એલિમેન્ટ આપેલું છે આપણને. ઓકે, અને પાછું અહીંયા જાય છે એરર સિગ્નલમાં. ઓકે, તેને સમિંગ પોઈન્ટ કહેવાય. ઓકે, હવે બધાના નામ આપી દેવાના. અહીંયા આપણે આર ઓફ ટી છે, બરોબર, આર ઓફ ટી. આર ઓફ ટી એટલે કે રેફરન્સ સિગ્નલ અથવા તો રેફરન્સ ઇનપુટ, બરોબર. પછી છે ઈ ઓફ ટી. ઈ ઓફ ટી એટલે કે એરર સિગ્નલ. સી ઓફ ટી એટલે કે કંટ્રોલ એન્ડ આઉટપુટ, જે લાસ્ટમાં આઉટપુટ મળે ત્યાં સી ઓફ ટી હોય છે, બરોબર. પછી છે યુ ઓફ ટી. યુ ઓફ ટી એટલે કે મેનિપ્યુલેટિંગ સિગ્નલ, બરોબર. અને બી ઓફ ટી એટલે કે ફીડબેક સિગ્નલ, જે અહીંયા ફીડબેક એલિમેન્ટની બાજુમાં હોય છે એને કહેવાય ફીડબેક સિગ્નલ. અને ખાલી ટી છે, બરોબર, ઓફ ટી એટલે કે નોઇઝ સિગ્નલ છે. અને જી ઓફ ટી એટલે કે સિસ્ટમ ફંક્શન છે. જી ઓફ ટી આપણે ઘણી બધી વાર હવે આગળ આવશે. ઓકે, જી ઓફ ટી. હવે
બ્લોક ડાયાગ્રામ ડ્રો કરી લીધો, કોને શું કહેવાય બધા નામ આપી દીધા, બરોબર. ઓકે, આટલું કરો એટલે તમને માર્ક અડધા મળી જાય, બરોબર. પછી ફીડબેક સિગ્નલ. ઓકે, ફીડબેક સિસ્ટમ એવી પ્રોસેસ છે જે આઉટપુટની સરખામણીમાં રેફરન્સ ઇનપુટ સાથે કરવાની અનુમતિ આપે છે, જેથી યોગ્ય કંટ્રોલ કાર્ય થઈ શકે, બરોબર. તે અનુમતિ આપે છે, જે આઉટપુટની સરખામણીમાં રેફરન્સ ઇનપુટ આપણે સાથે કરવાની અનુમતિ આપે છે. જે ઇનપુટમાં મેં તમને કીધું કે આઉટપુટ જાય છે, બરોબર, આઉટપુટમાં તો એમાં કઈ એરર હોય છે, તો એ રેફરન્સ ઇનપુટમાં પાછું જાય છે, બરોબર. અને એની સાથે અનુમતિ થઈ અને પછી જે યોગ્ય કંટ્રોલ આપણે જે આઉટપુટ જોતું છે એ આપણને મળે છે, બરોબર. એરર સિગ્નલ શું છે? તો એરર સિગ્નલ એ રેફરન્સ ઇનપુટ અને ફીડબેક ઇનપુટની વચ્ચેની સરખામણી છે, બરોબર. એરર સિગ્નલ એ રેફરન્સ ઇનપુટ અને ફીડબેક ઇનપુટની સરખામણી છે. જુઓ તમે, એરર સિગ્નલ ક્યાં આવે? તો કે એરર સિગ્નલ અહીંયા છે, આ ગોળ છે, સમિંગ પોઈન્ટ ત્યાં. તો ત્યાં શું ભેગું થાય છે? તો કે ફીડબેક એલિમેન્ટ અને રેફરન્સ ઇનપુટ એ બંનેની સરખામણીને શું કહેવામાં આવે છે? કે તો કે એરર સિગ્નલ, બરાબર. ઓકે, એટલા માટે ઈ ઓફ ટી એટલે કે એરર સિગ્નલ, બરોબર. એરર સિગ્નલ ને શું કહેવામાં આવે? ઈ ઓફ ટી. તો કે ઈ ઓફ ટી એરર સિગ્નલ ઇઝ ઇક્વલ ટુ કોનું બેનો સમાન, કોણ બે ભેગા થઈને બને છે એરર સિગ્નલ? તો કે આર ઓફ ટી પ્લસ બી ઓફ ટી. આર ઓફ ટી એટલે કે રેફરન્સ ઇનપુટ અને બી ઓફ ટી એટલે કે ફીડબેક ઇનપુટ, બરોબર. બેયની સરખામણી, બેયનો સરવાળો થઈને ઈ ઓફ ટી બને છે. એટલે કે આ બે ઇક્વેશન જે છે આવી રીતે બને. પછી એક્ઝામ્પલ ની વાત કરીએ તો ઓકે, ઓકે, એક્ઝામ્પલ ની વાત કરીએ. એર કન્ડિશનર, બરોબર. તો એર કન્ડિશનર રૂમના તાપમાનને આધારે કાર્ય કરે છે, બરોબર. ઓકે, તો મારું રૂમનું ટેમ્પરેચર અત્યારે વિન્ટર સિઝન છે, બરોબર. તો તે રૂમનું ટેમ્પરેચર જે છે એ અત્યારે ઠંડુ છે, બરોબર. તો મારું રૂમનું ટેમ્પરેચર ઠંડુ છે, તો એ પ્રમાણે મને કુલિંગ આપશે, બરોબર. એ પ્રમાણે તાપમાન આપશે કે મારો રૂમ છે એ હીટ રહીએ, ગરમ રહીએ, બરોબર. હવે ઉનાળો છે તો ઉનાળામાં એ એવી રીતે હીટ કરશે, એવી રીતે કુલ કરશે કે તાપમાનના હિસાબે રૂમ ઠંડો રહીએ, એટલે કે મેન્ટેન રહીએ, નોર્મલ રહીએ, બરોબર. તો એ કામ કોનું છે? એર કન્ડિશનર. ઓકે, પછી છે કાર કુલિંગ સિસ્ટમ, જે તાપમાનને નિયંત્રિત કરે છે અને તેના આધારે કાર્ય કરે છે. બધે સેમ વસ્તુ છે. પછી મિસાઇલ લોન્ચિંગ અને ઓટો ટ્રેક બાય રડાર, બરોબર. મિસાઇલની દિશા નિયંત્રિત થાય છે, મિસાઇલને લક્ષ્યને સ્થિતિને સરખામણી કરીને, બરોબર. મારે કોઈ પણ જે ટાર્ગેટ છે ત્યાં મારે મિસાઇલ મોકલવી છે, બરોબર. તો મિસાઇલ આપણે સેટ કરી લીધી, પછી ઓટોમેટિકલી ત્યાં જ્યાં પણ આપણે એટેક કરવો હોય ત્યાં જાય છે, બરોબર. એટલે આ બધું ઓટોમેટિક તમે કાર્ય જોઈ રહ્યા છો, ઓટોમેટિક થાય છે. ઇટ મીન્સ કે આ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં બધું કાર્ય છે, બધી જે આપણા એક્ઝામ્પલ છે, બરોબર, ઇક્વિપમેન્ટ છે, ઓટોમેટિકલી વર્ક કરતા હશે. જો ઓટોમેટિક, પછી ફોર્થ એક્ઝામ્પલ છે વોટર લેવલ કંટ્રોલ, બરોબર. ઓટોમેટિક વોટર ફ્લો બંધ થઈ જશે, બરોબર. એટલે કે આપણી ઉપર ટંકી છે, પાણીની ટંકી, બરોબર. એક લેવલ ઉપર જશે એટલે ત્યાં ઇક્વિપમેન્ટ મૂક્યું હશે, પાણી આવી જાય એટલે ઓટોમેટિક અલાર્મ વાગવા મળશે, ઓટોમેટિક જે છે પાણી છે એ બંધ થઈ જશે, બરોબર. તો એ ઓટોમેટિકલી કાર્ય થયું, એટલા માટે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, બરોબર. અને એડવાન્ટેજીસ ની વાત કરીએ તો હાઈ બેન્ડવિડ્થ છે, બરોબર. મોર એક્યુરેટ છે, હાઈ રિસ્પોન્સ ફેસિલિટી, ઓટોમેશન, બરોબર. પછી ધીસ સિસ્ટમ ઇઝ લેસ અફેક્ટેડ બાય નોઇઝ, બરોબર. ઓછું નોઇઝ અફેક્ટેડ છે, મોર સ્ટેબલ છે, બરોબર. ડિસએડવાન્ટેજીસ ની વાત કરીએ તો કોસ્ટલી છે, એટલે કે મોંઘું છે, બરોબર. જે આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ની વાત કરતા હતા, બરોબર, એ સસ્તું હતું અને આ છે એ મોંઘું છે. ધે આર કોમ્પ્લિકેટેડ ટુ ડિઝાઇન. ઓલામાં જે ડિઝાઇન હતી એ વેરી ઇઝી હતી, બરોબર. આમાં ડિઝાઇન જે છે એ કોમ્પ્લિકેટેડ છે. ઓકે, પછી રિક્વાયર્ડ મોર મેન્ટેનન્સ, આમાં વધારે મેન્ટેનન્સ ની જરૂર પડે છે. તો આ ત્રણે ત્રણ ડિસએડવાન્ટેજીસ છે. ઓકે, ખાલી આના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ પણ તમને પૂછી શકે જીટીયુમાં, બરોબર. તો તમને 3 માર્ક નો ક્વેશ્ચન એવો પૂછાય કે ક્લોઝ લૂપ ના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ લખો, તો ખાસ તમારે આ લખવું પડે અને યાદ રાખવું પડે. ઓકે, ફટાફટ, ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે, એટલે ફટાફટ આપણે ડિફરન્સ બિટવીન ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ ના ડિફરન્સ આપણે જોઈ લઈએ, બરાબર.
ઓકે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, ખાલી તમે ડિફરન્સ એના કરી લેશો ને તોય તમને જ્યારે ક્વેશ્ચન પૂછાણો હશે બંને તો તમને લખવા થશે, બરોબર. તો આમાં કોઈ એરર ડિટેક્ટર નથી, બરોબર, અને આમાં એરર ડિટેક્ટર હોય છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. આમાં ફીડબેક હોતો નથી ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં. જ્યારે ફીડબેક કંટ્રોલ સિસ્ટમમાં ફીડબેક એલિમેન્ટ હોય છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં. આ ચોક્કસ છે, બરોબર, અચોક્કસ છે અને આ ચોક્કસ છે. ખર્ચ ઓછો છે અને આમાં ખર્ચ વધારે છે, કોસ્ટલી છે, જે આપણે હમણાં જ જોયું. આ સ્ટેબલ છે એટલે કે સ્થિર છે, આ અસ્થિર છે, બરોબર. બેન્ડવિડ્થ ઓછી છે તો આમાં બેન્ડવિડ્થ વધારે છે, જે આપણે હમણાં જોયું ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં. પેરામીટર બદલાવા માટે અત્યંત સેન્સિટિવ છે, અને આ જે છે એ સેન્સિટિવ છે, બરોબર, ઓછું સેન્સિટિવ છે. ડિઝાઇન સરળ છે અને ડિઝાઇન છે કોમ્પ્લિકેટેડ છે, ડિઝાઇન છે એ જટિલ છે, બરોબર. પછી ઓવરઓલ ગેઇન છે એ હાઈ છે, જેમાં જ્યારે ઓવરઓલ હાઈ ગેઇન ઇઝ રિડ્યુસ ટુ ફીડબેક, બરોબર. વાત કરીએ એક્ઝામ્પલની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં, તો આપણે એક્ઝામ્પલ જોયા હતા. ટી કોફી મેકર છે, ઓટોમેટિક વોશિંગ મશીન છે, ટ્રાફિક લાઇટ છે, લાઇટ સિસ્ટમ છે. ઓકે, આ બધા એક્ઝામ્પલ કોના છે તો કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના. જ્યારે વાત કરીએ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની તો કે ઓવન છે, ઓકે, તે મિસાઇલ લોન્ચિંગ છે, એર કન્ડિશનર છે, વોટર લેવલ કંટ્રોલ છે. ઘણા બધા એક્ઝામ્પલ તમે લખી શકો, બરોબર. બ્લોક ડાયાગ્રામ પણ ડ્રો કરી નાખવાનો તમારે, જો ડિફરન્સ આનો બંનેનો પૂછાય તો ડિફરન્સ આપણે આનો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ આવો આપણે જોયો હતો. તો સાથે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનો પણ હમણાં જ આપણે જોયો બ્લોક ડાયાગ્રામ, બરોબર. સિમ્પલ વસ્તુ છે કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ફીડબેક આવે છે અને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ફીડબેક આવતો નથી, બરોબર. 4 માર્કનું ક્વેશ્ચન પૂછાય તો ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં વધીને આપણે 7 કે 8 પોઈન્ટ તમારે લખવા જ પડે, બરોબર. અને બહુ ઈઝી છે, કઈ ગોખવાની જરૂર નથી, બરોબર. ઓકે, તો આજે આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ અને સાથે એના એક્ઝામ્પલ આપણે સ્ટડી કર્યા, બરોબર. આમાં કોઈને કઈ ક્વેરી હોય તો કયો, બરોબર. એની ક્વેરી પ્લીઝ મેસેજ કરજો. સાથે નોટ બનાવતા જાજો, મેં તમને પીડીએફ મોકલી આપી છે. નોટ બનાવશો તો તમને આઈડિયા આવશે. સ્ટેબલ અને અનસ્ટેબલ આપણે ભણવાનું છે, હજી બાકી છે, બરોબર. સ્ટેબલ અને અનસ્ટેબલ સિસ્ટમ હજી આગળ આવશે આપણે. સ્ટેબલ કોને કહેવાય, અનસ્ટેબલ કોને કહેવાય, હું તમને આગળ કહીશ. સિમ્પલ છે. જે સ્ટેબલ સિસ્ટમ હોય એ શું હોય કે આપણે કોઈ પણ ફેનનું તમને એક્ઝામ્પલ આપી દઉં. અત્યારે 3 મિનિટની વાર છે, કઈ વાંધો નહીં. એક ફેનનું એક્ઝામ્પલ તમને આપી દઉં કે આપણે ફેન ચાલુ કરીએ છીએ, બરોબર. તો એ ફેન જે છે એ અ, એ 5 ઉપર ફરતો હોય, બરોબર. 5 ઉપર ફરતો હોય ફેન, બરોબર. તો આપણે એને બંધ કરીએ છીએ, સ્વિચ બંધ કરીએ છીએ, તો એ ઓટોમેટિકલી ડાયરેક્ટ બંધ નથી થઈ જતો, બરોબર. એક અમુક વેલ્યુ ઉપર એ સેટ થયેલો હોય છે. વોઇસ આવે છે મારો? હલો, મેસેજ કરજો, વોઇસ આવે છે મારો? હલો. સારું, અહીંયા સુધી રાખીએ આપણે. સ્ટેબલ અને અનસ્ટેબલ સિસ્ટમ તમને હું નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવી દઈશ, બરોબર. અત્યારે એટલો ટાઈમ નથી અને તમને સમજાશે પણ નહીં.